હેલો ગાઈસ, કેમ છો બધા? મસ્ત મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો, વાગી ગયા છે અત્યારે સાંજના 6:29 અને અમે લોકો જવા માટે થઈ ગયા છે પ્રોગ્રામમાં રેડી. કઈ જવાનું છે આજે? આજે જવાનું છે બોડેલી. હા, બોડેલી જવાનું છે ને આજે અમારી જોડે અમારો મનિયો આવ્યો છે અને બીજો બંકો એક આ નિલેશભાઈ. બરાબર, તો વ્લોગમાં છે એન્ડ સુધી બન્યા રહેજો. સાંજના 6:30 વાગે વ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે અમે લોકો જવા માટે નીકળીએ છીએ અને ડૉક્ટરનું મેરેજ છે. હવે કોનું કયા ડૉક્ટર એ નહીં ખબર, પણ રાઠવા છે. આપણે બોડેલી કોઈક હોસ્પિટલ ખોલ્યું છે ત્યાં. બરાબર. અને ભાઈ આજે અમારી ગાડી બહુ ખરાબ હતી ને, તો ગાડી બી આપણે સાફ કરી નાખી છે. મસ્ત ચમકાઈ દીધી છે. જુઓ છે ને, એક નંબર થઈ ગઈ છે ગાડી. બરાબર. આ લોકોના હજુ ફોટા જ નહીં પડતા. જુઓ એ ફોટા પાડે છે. બરાબર, ચાલો હવે ગાડી કાઢીએ હે અને નીકળીએ. અને આમાં ભાઈ મસ્ત મજાનું વિડીયો જોરદાર બને છે. ખાલી આમ ઊભો જ ફોન પકડવાનું. કઈ રીતના ખબર? આ રીતના આમ. અને આપણા આઈફોન 17 પ્રોમાં પહેલો બ્લોગ છે ભાઈ આ. બરાબર, એટલે સપોર્ટ કરજો અને બતાવીએ તમને બધું ત્યાં જઈને આયોજન. આપણા ઘનશ્યામભાઈનું શક્તિ સાઉન્ડ છે, આપણા જસપાલભાઈની રિધમ છે અને આપણે સિંગર છીએ. હું નહીં, રોકસ્ટાર. ઓકે, ચાલો તો કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. અને અમે લોકો અત્યારે નીકળીએ છીએ સીધા, કારણ કે ભાઈ પછી ટ્રાફિક બહુ બધું મળી જાય છે. ઓકે, અને એક મિનિટ. વાવ, આમ તો હું લાગુ છું મસ્ત, નહીં? જો કેબલ ગળામાં નાખી લીધા છે અને ચાર્જ કરવા માટે જોઈએ ભાઈ. આઈફોનમાં ચાર્જિંગ બેટરી બેકઅપ બી બહુ સારું છે ભાઈ. હું દિવસમાં એક જ કે બે જ વાર ફોન યુઝ કરું અને ભાઈ હું વધારે પડતો નહીં યુઝ કરતો. ખાલી ઇન્સ્ટાગ્રામ જોવા માટે યુઝ કરું છું અને યુટ્યુબનું એ જ કામ માટે જ આપણે લીધો છે. કારણ કે મારા જે બધા પ્રોગ્રામના કોન્ટેક્ટના આ તે બધા ફોન આવે એ બધા આ જૂના ફોનમાં જ આવે છે. બરાબર. અને મેન તો આપણે સ્ટોરેજ માટે લીધો છે, કારણ કે સ્ટોરેજ બહુ ભરાઈ જાય છે વ્લોગ બનાવે ત્યારે. જે લોકો યુટ્યુબમાં કામ કરતા હશે એમને ખબર જ હશે કેવું સ્ટોરેજ જોઈએ એમ. બરાબર, તો ચાલો હવે અહીં વધારે વાતો નહીં કરતા આપણે અને નીકળીએ. વ્લોગ જોવાની મજા આવતી હોય તો સરસ મજાની કમેન્ટ કરજો. અને ફોન લીધો ત્યારે ભાઈ ઘણા બધા મિત્રોએ સ્ટોરી મેન્શન કરી હતી. અને બીજું કે યુટ્યુબમાં બી કોમેન્ટ આવી, કોંગ્રેચ્યુલેશન જયુભાઈ. તો બધાને થેન્ક યુ, ખૂબ આભાર દિલથી. અને સ્ટોરી મેન્શન કરી હતી. હું એટલા માટે કોઈની સ્ટોરી નહીં મેન્શન કરી, કારણ કે મોબાઈલ લીધો છે યાર, એમાં શું સ્ટોરી મેન્શન કરવાની. હજુ કંઈક આપણે ગાડી અથવા કોઈ બીજી વસ્તુ લીધી હોય તો સ્ટોરી મેન્શન કરી દઈએ. બરાબર ને? તો ચાલો કન્ટિન્યુ રહો વ્લોગમાં. અત્યારે ગાડી રિટર્ન મારી લઈએ. ઓકે, વધારે લાંબુ થઈ જાય, મજા નહીં આવે. આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ ઉતરે છે તો તમે લોકો સરસ મજાનું કમેન્ટ કરજો. ઓકે, બાય બાય. મિત્રો, અત્યારે અમે લોકો પહોંચ્યા છે આપણે વિનાયક ગ્રુપની રજવાડી. આપણો વિનાયક રેકોર્ડિંગ સ્ટુડિયો છે ને, એમની છે આ રજવાડી ચાય બોડેલીમાં. જુઓ અત્યારે અહીંયા બેઠા છે, આ બધા બેઠા. હજુ પ્રોગ્રામની વાર છે. ને આજનું લોકેશન છે ભાઈ આ ઈપ્સા હોસ્પિટલની બિલકુલ સામે. બોડેલી બાજુથી વિડીયો જોતા હોય તો જરૂરથી ચાની ચુસ્કી મારવા આવજો. અહીંયા આ રેલવે ફાટકની બિલકુલ બાજુમાં છે. આ રહ્યું પટેલ રજવાડી ચાય, આપણા કેયુરભાઈની છે. સંતોષ બારિયા અહીંયા તમને જોવા મળશે. સંતોષ બારિયા એવું બોલે ને ટીમલીમાં, એ ભાઈ આ બેઠા છે. જો ઓ મન્યા, અરે તું તો સાહેબ જેવો લાગે યાર. અરે વાહ, બૂમ પડાવવાનો ફૂલ. અરે વાહ વાહ, ડોક્ટર સાહેબનું લગન છે ને. અચ્છા, બરાબર. રજવાડી છે, બધા આવી જગ્યાએ ચા પીવા માટે. ઓકે, એકવાર આ છે ઈપ્સા હોસ્પિટલની બિલકુલ સામે. ગુડ, સાથે આવજો ને એક મિનિટ પ્લીઝ. હા, ચાલો. એ મારી કુળદેવી રે જોયા પોયા હે રામા અખંડ રે તોના દીવડા ભરે મારી કુળદેવી સન્મુખ રે જોને માં પછી હોવથી પેલા ગણે હને બેહાડ જો
એ હવથી પેલા દાદાને વધાવજો હે મારા ગણેશ દુધાળા હેલો હેલો હવથી પેલા ગણેશને બેહાડજો એ હવથી પેલા દાદાને વધાવજો હે મારા ગણેશ હે ગણેશ દુધાળા તમે સબની સૂંઢવાળા હે મારા ગણેશ દુધાળા તમે સબની સૂંઢવાળા દાદાને કંકુ ચોખલીએ વધાવજો દાદાને કંકુ ચોખલીએ વધાવ હે મારા ગણેશ દુલાળા અમારા ચિરાગભાઈ હા ગણેશ દુધાળા તમે સબની સૂંઢવાળા બાપા ગણેશ દુધાળા તમે સબની સૂંઢવાળા ગણેશ દુધાળા લાડે કોડે
ગરબામાં જોડાવું હોય તો જોડાઈ જાજો. એના પછી ટીમની તો નાચવાની જ છે. પણ અત્યારે શરૂઆત ગરબા રીધમની ચાલુ કરી છે, તો નાચવું હોય તો ગરબામાં બધાય જોડાઈ જાજો. એ હા. હે મોરો તારી કાન રસ્યો ગાઈસ અહીંયા ચાલે છે બેક સ્ટેજ પ્રોગ્રામ. ઓ નિલેશ, હા હા જુઓ ખાલી. હે ઓહો ભાઈ ગરમ કરીને આપો ને ખાવાનું. આવું ઠંડુ ઠંડુ આવે. અહીંયા હમણાં આવું જ મળે. આને જુઓ ખાલી. આ બાજુ ફોટો સેશન ચાલે છે. હે હવે મનીષ હા ભાઈ ફોકા બોલાવે ને યાર તું. હા જો આ ખમણ આ બાજુ પડ્યું છે. હે હે વાહ નિલેશ. બસ બસ પણ તું ખાઈ લીધું છે મિત્રો. હવે ધરાઈ ગયા.
હાય ગાઈસ, વાગી ગયા છે સવારના 4:15 અને અમે લોકો પ્રોગ્રામ બધાને આવ્યા છે. ટિફિન આવી ગયું છે જુઓ. ખાવાનું છે અભી મમ્મ ભૂકા લગ્યા હે 4 વાગ્યા ભાઈ ખાવાનું જો. એ અમારા મોટા બેન આવ્યા હતા ત્યાં પ્રોગ્રામમાં, એ બનાવી લઈને આવ્યા હતા. બરાબર, પ્રોગ્રામ પતી ગયો છે, આવી ગયા છે બરોડા. વાગ્યા છે સવારના 4:15 થઈ છે. મસ્ત હવે ઊંઘી જઈશું, કાલે ઉઠીશું સાંજે. બરાબર, બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક સરસ મજાની કમેન્ટ કરી દેજો અને એક મસ્ત મજાની લાઈક કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ. સવારની મોર્નિંગ થઈ જાય, આપણે કહીએ છીએ ગુડ નાઇટ.